હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે વર્તમાન કાળના ટુ બીના રૂપોમાં એમિજારનો અભ્યાસ કર્યો હતો. આ વિડીયોમાં આપણે ભૂતકાળના ટુ બીના રૂપો વોચ અને વરનો અભ્યાસ કરીશું. તો વોચ અને વરનો ઉપયોગ કયો કરતા હોય ત્યારે વોચ વપરાય અને કયો કરતા હોય ત્યારે વર વપરાય તે આપણે જોઈએ. તો જ્યારે કરતા તરીકે આઈ હોય, હી હોય, સી, ઇટ અને એક વચન, આઈ, હી, સી, ઇટ અને એક વચન હોય ત્યારે વોચનો ઉપયોગ કરવામાં આવે છે. વરનો ઉપયોગ જ્યારે કરતા તરીકે વી હોય, યુ હોય, ધેય હોય અને પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન આપેલું હોય ત્યારે વરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 છે હું ઘરે હતો. હવે વોચ અને વરનો મિનિંગ થાય હતા, હતી, હતું અને હતો. આવા મિનિંગ છે અને વોચ અને વરના કરવામાં આવે છે. એક્ઝામ્પલ નંબર 1 છે હું ઘરે હતો. હું એટલે થાય આઈ, હતો એટલે વોચ અને ઘરે એટલે એટ હોમ. હોમની આગળ એટ પ્રેપોઝિશન લાગે. હું ઘરે હતો એટલે થાય આઈ વોઝ એટ હોમ. બીજું છે હું મારા મિત્ર સાથે હતો. તો મારા મિત્ર સાથે એનું અંગ્રેજી થાય વિથ માય ફ્રેન્ડ અને હતો એટલે વોઝ અને હું એટલે આઈ. તો હું મારા મિત્ર સાથે હતો. હું એટલે થાય આઈ, હતો એટલે વોઝ અને મારા મિત્ર સાથે એટલે વિથ માય ફ્રેન્ડ. તો આઈ વોઝ વિથ માય ફ્રેન્ડ. પછી છે જવાબ સાચો હતો. જવાબને ઇંગ્લિશમાં કહેવાય આન્સર. સાચું હતો એટલે સાચું એટલે ટ્રુ અને હતો એટલે વોઝ. તો આન્સર વોઝ ટ્રુ. નેક્સ્ટ છે ઘરડો માણસ માંદો હતો. તો માંદાને અંગ્રેજીમાં કહેવાય સિક, SICK. ઘરડો માણસ એટલે થાય ઓલ્ડ મેન. ઓલ્ડ મેન એટલે થાય વૃદ્ધ માણસ અથવા ઘરડો માણસ. તો એક વચન છે એટલે એની સાથે વોઝ આવે. તો ઓલ્ડ મેન વોઝ સિક. એના પછી નેક્સ્ટ છે તે અભિમાની ન હતો. અભિમાનીને અંગ્રેજીમાં કહેવાય પ્રાઉડી. ન હતો એટલે નોટ પ્રાઉડી. તો તે અભિમાની ન હતો એટલે થાય હી વોઝ નોટ પ્રાઉડી. મારો જવાબ ખોટો ન હતો. તો માય આન્સર વોઝ નોટ ફોલ્સ. મારો જવાબ એટલે માય આન્સર વોઝ નોટ ફોલ્સ. ખોટો એટલે થાય ફોલ્સ પણ ન હતો એટલે નોટ ફોલ્સ. તો માય આન્સર વોઝ નોટ ફોલ્સ. માય આન્સર એક વચન છે એટલે વોઝ આવ્યું. અમે મેળામાં હતા. તો મેળાને ઇંગ્લિશમાં કહેવાય ફેર. તો હતા એટલે થાય વર, કારણ કે આગળ વી નો ઉપયોગ કર્યો છે એટલે. તો અમે મેળામાં હતા એટલે થાય વી વર ઇન ધ ફેર. ચલચિત્ર સારું હતું. ચલચિત્રને અંગ્રેજીમાં કહેવાય મૂવી. તો મૂવીને ચલચિત્ર કહેવાય. સારું હતું એટલે વોઝ નાઇસ. સારું એટલે નાઇસ. તો મૂવી વોઝ નાઇસ. તેઓના બાળકો નમ્ર હતા. તેઓના બાળકો એટલે ધેયર ચિલ્ડ્રન. ધેયર ચિલ્ડ્રન. બહુવચન આવ્યું એટલે વેર. નમ્ર એટલે પોલાઇટ. તો ધેયર ચિલ્ડ્રન વર પોલાઇટ એટલે તેઓના બાળકો નમ્ર હતા. તેઓ રજવાડી પરિવારના સભ્યો હતા. રજવાડી પરિવારના સભ્યોને અંગ્રેજીમાં કહેવાય બ્લુ બ્લડેડ. બ્લુ બ્લડેડ. અને તેઓ એટલે ધેય સાથે વર. તો તેઓ રજવાડી પરિવારના સભ્યો હતા. તો ધે વર બ્લુ બ્લડેડ. એના પછી છે સૈનિકો સરહદ પર હતા. તો સૈનિકોને અંગ્રેજીમાં કહેવાય સોલ્જર્સ. સરહદ એટલે ઓન ધ બોર્ડર અને હતા એટલે વર, કારણ કે સોલ્જર્સ બહુવચન છે એટલે. તો સૈનિકો સરહદ પર હતા એટલે થાય સોલ્જર્સ વર ઓન ધ બોર્ડર. ભક્તો મંદિરમાં હતા. ભક્તોને કહેવાય ડિવોટીઝ. મંદિરમાં એટલે ઇન ધ ટેમ્પલ અને હતા એટલે વર. અહીં બહુવચન છે એટલે વર આવ્યું. તો ડિવોટીઝ વર ઇન ધ ટેમ્પલ એટલે થાય ભક્તો મંદિરમાં હતા. ખુરશી ખાલી હતી. તો ખુરશીને અંગ્રેજીમાં કહેવાય ચેર અને ખાલી એટલે એમ્પટી અને હતી એટલે વોઝ. તો ચેર વોઝ એમ્પટી એટલે થાય ખુરશી ખાલી હતી. નેક્સ્ટ છે કૂતરો શેરીમાં હતો. તો કૂતરાને અંગ્રેજીમાં ડોગ કહેવાય. ડોગ એક વચન છે એટલે વોઝ આવ્યું. શેરીમાં એટલે ઇન ધ સ્ટ્રીટ. તો કૂતરો શેરીમાં હતો એનું અંગ્રેજી થાય ડોગ વોઝ ઇન ધ સ્ટ્રીટ. પછી જે હીરાનો હાર અસલ હતો. હીરાનો જે હાર હતો એ અસલી હતો. તો હીરાનો એટલે થાય હીરાનો હાર એટલે ડાયમંડ નેકલેસ. અસલી એટલે થાય ઓરિજિનલ અને હતો એટલે વોઝ. ડાયમંડ નેકલેસ વોઝ ઓરિજિનલ એટલે હીરાનો હાર અસલી હતો. ડાયમંડ એટલે થાય હીરાનો અને હાર એટલે નેકલેસ, NECK LACE.
એના પછી નેક્સ્ટ છે દર્દીઓ હોસ્પિટલમાં હતા. દર્દીઓને અંગ્રેજીમાં કહેવાય પેશન્ટ્સ. હોસ્પિટલમાં એટલે ઇન ધ હોસ્પિટલ, અને હતા એટલે વર, કારણ કે પેશન્ટ્સ બહુવચન છે એટલે. દર્દીઓ હોસ્પિટલમાં હતા તો થાય પેશન્ટ્સ વર ઇન ધ હોસ્પિટલ. આજી ડેમ પાણીથી ભરેલો હતો. આજી ડેમ એટલે આજી ડેમ, પાણીથી એટલે ફૂલ ઓફ વોટર, પાણીથી ભરેલો હતો એટલે ફૂલ ઓફ વોટર, એટલે પાણીથી પૂરેપૂરો ભરેલો, અને હતો એટલે વોજ. આજી ડેમ પાણીથી ભરેલો હતો તો થાય આજી ડેમ વોજ ફૂલ ઓફ વોટર. પછી જે ગરીબ લોકો ઝૂંપડીમાં હતા, ગરીબ લોકો ઝૂંપડીમાં હતા તો થાય પુઅર પીપલ. ગરીબ લોકો એટલે પુઅર પીપલ, ઝૂંપડીમાં એટલે ઇન ધ હટ, અને હતા એટલે વર. પુઅર પીપલ વર ઇન ધ હટ, એટલે ગરીબ લોકો ઝૂંપડીમાં હતા. ધનવાન લોકો બંગલામાં હતા. બંગલાને કહેવાય બંગલો, અને બંગલામાં એટલે ઇન ધ બંગલો. ધનવાન લોકો એટલે થાય રીચ પીપલ. હતા એટલે વર, કારણ કે બહુવચન છે એટલા માટે. તો ધનવાન લોકો બંગલામાં હતા તો થાય રીચ પીપલ વર ઇન ધ બંગલો. ખૂની પ્રખ્યાત હતો. પ્રખ્યાત એટલે થાય પોપ્યુલર, અને ખૂની એટલે કિલર. તો કિલર વોઝ પોપ્યુલર, એટલે થાય ખૂની પ્રખ્યાત હતો. એના પછી નેક્સ્ટ આપણે જોઈ પેલી સ્ત્રીના વાળ ટૂંકા હતા. પેલી સ્ત્રી એટલે થાય ધેટ વુમન્સ. વાળ એટલે હેર, અને ટૂંકા હતા એટલે શોર્ટ, અને હતા એટલે વર. તો ધેટ વુમન્સ હેર વર શોર્ટ, એટલે પેલી સ્ત્રીના વાળ ટૂંકા હતા. બોસ ઓફિસમાં હતો. બોસ એટલે બોસ, ઓફિસમાં એટલે ઇન ધ ઓફિસ, અને હતા એટલે વોઝ. બોસ ઓફિસમાં હતા તો બોસ વોઝ ઇન ધ ઓફિસ. નેક્સ્ટ છે હંસ પ્રાણી સંગ્રહાલયમાં હતું. હંસ એટલે થાય ગૂસ, ગૂઝ. પ્રાણી સંગ્રહાલયમાં એટલે ઇન ધ ઝૂ, અને હતું એટલે વોઝ. ગૂઝ વોઝ ઇન ધ ઝૂ. નેક્સ્ટ છે અમે કોસ્મોપ્લેક્સમાં હતા. સિનેમાની વાત છે. કોસ્મોપ્લેક્સ એટલે ઇન કોસ્મોપ્લેક્સ. કોસ્મોપ્લેક્સમાં એટલે થાય ઇન કોસ્મોપ્લેક્સ. અમે એટલે વી સાથે વર, તો અમે કોસ્મોપ્લેક્સમાં હતા. વી વર ઇન કોસ્મોપ્લેક્સ. તમારો પ્રોબ્લેમ સહેલો હતો. સહેલો એટલે થાય ઈઝી. તમારો પ્રોબ્લેમ એટલે યોર પ્રોબ્લેમ, તો યોર પ્રોબ્લેમ વોઝ ઈઝી. તમારો પ્રોબ્લેમ સહેલો હતો.